કન્યા મોટા થાય છે, પણ મહારાજના મનમાં એમ છે કે જો મારે પુત્ર હોત તો મારી ગાદીનો વારસદાર થાત. મારે જે જોતું હતું એ મને મળ્યું નથી. પણ પોતાનો ભરોસો મોટો. રથ તૈયાર કરાવી મહારાજ ગુરુદેવના આશ્રમ ગયા છે. ગુરુદેવ, આપની કૃપાથી મારી ત્યાં કન્યાનો જન્મ થયો છે અને કન્યા મારા મોટા થયા છે. મેં એનું નામ ઈલા પાડ્યું છે. હે રાજન, તારી ઈચ્છા કઈ? કે મારી ઈચ્છા એવી છે ગુરુદેવ કે મને પુત્ર સુખ મળે તો સારું. મહારાજ, તું મારો શિષ્ય છું. તારા ભાગ્યમાં પુત્ર હતો નહીં, પણ મેં તને પુત્ર આપવા માટે મારા દેવી ભાગવતના પુણ્યથી ઘણી મહેનત કરી, પણ તું ન બોલ્યો અને તારા ધર્મપત્ની બોલી ગયા છે. હવે કન્યા થઈ છે તો હું શું કરું? મહારાજ ગુરુદેવ, મને એક પુત્ર આપો, આટલું માંગુ છું. જે આટલું બોલ્યા અને એ જ વખતે પોતે વશિષ્ઠજી બોલ્યા છે કે રાજન, એક રસ્તો થાય. બોલો, આજ્ઞા કરો ગુરુદેવ. કે જો તું અયોધ્યામાં દેવી ભાગવત બેસાડ અને જો દેવી ભાગવત કથા તારી કન્યા સાંભળે અને દેવી ભાગવત પૂરું થાય અને પછી એક કન્યા છે એ દીકરી દીકરો બની જાય તો, અરે ગુરુદેવ, એથી સારું શું હોય? જે વસ્તુ મારે જોતી હતી એના માટે થઈને જો હું આવ્યો હોય અને એમનામ જો મને પ્રાપ્ત થઈ જતી હોય તો હું મારા ભાગ્યને સદનસીબ સમજું છું. જ્યાં હું તને આજ્ઞા આપું છું કે તું જઈ અને કથાની તૈયારી કર, જ્યાં હું દેવી ભાગવત માટે આવું છું. સૂતનામના પુરાણી ઋષિમુનિઓને કથા બતાવે છે. કથાની અંદર કહે છે કે સરસ મજાના કૌશલ દેશની અંદર દેવી ભાગવતની તૈયારી થઈ છે. સરસ મજાનો કથા મંડપ તૈયાર થયો છે. પોતાના ગુરુદેવના આગમનની વાટ જોવાઈ રહી છે. મહારાજને સમાચાર આપ્યા છે કે ગુરુ વશિષ્ઠજી પધારી રહ્યા છે. મહારાજે આદર કર્યો, સત્કાર કરી અને કહે છે ગુરુદેવ, જે તમારી આજ્ઞા હતી એ પ્રમાણે મેં તૈયારી કરી નાખી છે. અને મહારાજે દેવી ભાગવત કથાનો પ્રારંભ કર્યો છે. નમો દેવી મહાવિદ્યે સૃષ્ટિ સ્થિયંતકારિણી નમઃ કમાલપત્રાક્ષી સર્વધારે નમોસ્તુતે. જગદંબાના શ્લોક બોલી કે હે માં, હે ભગવતી, નમો દેવીએ મહાદેવીએ. હે ભગવતી માં, હું તારા ગુણગાન ગાવા માટેની આજ્ઞા માંગુ છું. હે ભગવતી, તારા સિવાય બીજું કોઈ છે જ નહીં. તારાથી જ શરૂઆત છે, તારાથી જ અંત છે. હું તારી પાસે આજ્ઞા લઈ અને કથાની શરૂઆત કરું. નમસ્તે વિજયે ગંગે શારદે વિકાચને પૃથ્વી રૂપે દયા રૂપે તેજો રૂપે નમો નમઃ. હે ભગવતી, તું જ મેદની છું, તું જ દયા છું, તું જ શક્તિ છું, તું જ તૃષ્ટિ છું, તું જ પૃષ્ટિ છું, તું જ માતૃ છું, તું જ છાયા છું, તું જ નિંદ્રા છું. હે માં, હું તારું સ્મરણ કરી અને લખવાની મને આજ્ઞા આપ. હે માં, હું બોલું એ મારી જીભ ઉપર તું બેસી જા. આવું વશિષ્ઠ મહારાજે શરૂઆત કરી. પ્રાણ રૂપે મહારૂપે ભૂત રૂપે નમોસ્તુતે વિશ્વમૂર્તે દયામૂર્તે ધર્મમૂર્તે નમો નમઃ. હે માં, વિશ્વમાં વિશ્વ કામિની પણ તું છું,
માયા પણ તું છું, મોહ માયા પણ તું છું, નિંદ્રા પણ તું છું. હે જગદંબા, તારાથી જ શરૂઆત છે, મા તત્વથી જ શરૂઆત છે. જગતમાં આજના સમયમાં મહાપુરુષો અને સંતો આપણને ટોકર કરે છે. કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ માથી નજીક રહેવાનો પ્રયત્ન કરવો. આજના સમયમાં જોઈએ છે 200-250 વર્ષના વાળાઓ છે, એ આપણને ક્યાંય ફેગવી નાખી ન દે એ માટે તૈયારી તમારી પાસે શાસ્ત્ર માગે છે. ધર્મ એક જ હોય, ધર્મ ક્યારેય બીજો હોતો નથી. ધર્મ છે એ તમને મને જોડે છે, ધર્મ ક્યારેય તોડે નહીં, અને તોડે એ ક્યારેય ધર્મ હોય નહીં. પણ આજના સમયમાં તમને ક્યારેય સાચો રસ્તો, મારી માથે વિશ્વાસ ન કરતા, મારી ઉપર ભરોસો ન કરતા, કદાચ હું તમને મારામાં જોડવા માટે કરતો હોય તો શું તમને ખબર, પણ ક્યાંય રસ્તો ન મળે તો એકદાન દેવી ભાગવત ખોલી લેજો, એમાં તમને જરૂર ને જરૂર રસ્તો મળશે અને મળશે. એ ક્યારેય તમને ફગવા નહીં દે, કારણ કે આ આજનું કાળ આદિ અનાદિકાળથી છે. આ ક્યારેય આજનું છે નહીં. આને લખવા માટેના અનેક પ્રયત્નો થયા છે, પણ આ શાસ્ત્ર છે ગુપ્ત રહ્યું, બહુ બહાર નથી આવ્યું. પણ હવે આનો જાગૃતતાની પરિસ્થિતિ બહાર આવતી જાય છે. આની અંદર જે છે એમાં ક્યારેય કોઈ તમને કોઈ શંકા નહીં કરી શકે, અને આ તત્વને તમારે જાણવું પડશે, મારે પણ જાણવું પડશે. એમાં કોઈ શંકાને સમાધાન નથી, કારણ કે આદિ અનાદિ સૃષ્ટિ કરતા જો ભગવતી હોય તો આજના સમયમાં 20 વર્ષમાં, 25 વર્ષમાં, 35 વર્ષમાં, 40 વર્ષમાં, 50 વર્ષમાં, 100-200 વર્ષમાં એટલા બધા વાડા નીકળ્યા છે. અને વાડા ક્યાં હોય? ગામમાં ન હોય. ગામની બહાર પાદરમાં જ્યાં ઉકેડા હોય ને ત્યાં એના વાડા કરેલા હોય ને એમાં પૂરે. પછી શું કે આલો પાલો ને માલો, આલો કે આ ઘેટા મારા છે, પાલો કે આ ઘેટા મારા છે, માલો કે આ ઘેટા મારા છે, એમ તમને બધાને મને પૂરી દે. અને પછી આપણે સાચું ન જાણવીને એકની વાહી એક હાલવીને, પણ એટલો વિશ્વાસ રાખજો કે કોઈની માથે ભરોસો ન રાખતા પહેલા પોતે શાસ્ત્રને જાણી લેજો કે મને આ ક્યાં લઈ જાય છે ને ક્યાં નથી લઈ જતા. રસ્તો ક્યારેય શાસ્ત્ર તમને ખોટો નહીં બતાવે, અને એ તમને મૂળ સ્થાન સુધી લઈ જશે, એમાં કોઈ શંકા ને સમાધાન છે નહીં. અને આજના સમયમાં આપણે જોઈએ છીએ, કોક કે આડો તિલક કરો, કોક કે ઊભું કરો, કોક કે વળી 7-8 કરો, કોક કે 9 કરો, 5 કંઠી પહેરો, કોક ભગત કે આ કંઠી પહેરો, કોક કે ઓલી પહેરો, કોક કે ઓલી પહેરો. પણ ના, જ્યાં સુધી સાચો રસ્તો આમાંથી ન મળે ને ત્યાં સુધી કોઈના ઉપર ભરોસો મૂકીને હલવું નહીં. પોતાની આંખે, પોતાની આંગળીએ વાંચી લેવું કે આ મને કેવા શું માગે છે, એના ઉપર ચાલજો, ક્યારેય તમને ભટકવા નહીં. કે પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ કરો ભાઈ. એ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ કરો ભાઈ. એ સત્યની શોધ કરો ભાઈ. પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ કરો મારા ભાઈ. જ્યાં સુધી સત્ય ન લાગે ને ત્યાં સુધી ક્યારેય કોઈ વસ્તુમાં આગળ ના હાલું, હાથે જ જડશે. અને આ લખાણેલા છે ને સૂકા પાંદડા આરોગી લખ્યા, ટાઢ તડકો વેઠીને લખ્યા છે. આમાં કોઈ તમારી પાસે કે મારી પાસે આમાં કોઈ છે એ બીજું પોતાનું લખી નહીં શકે. એટલે આની તૈયારી કરવાની જરૂર છે કે સત્ય જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી અધૂરા. વેદ બ્રહ્મની વાત ન જાણે, ગુરુ બનીને ગાજે. વેદ બ્રહ્મની વાત ન જાણે, ગુરુ બનીને આજ ગાજે. ઓથે રહીને અનર્થ કરતા, ઓથે રહીને અનર્થ કરતા, લંપટ જરીએ ન લાજે. એ પૃથ્વી
પાખંડે ખાધી સત્યની શોધ કરો ભાઈ, એ સત્યની શોધ કરો ભાઈ. વેદ અને બ્રહ્મની વાતો ન જાણી, શાસ્ત્રની વાતો ન જાણી, શાસ્ત્રને સ્વીકાર્યું નહીં અને ગુરુ બની દોડે અને પોતે જ લંપટ કરે અને બીજાને એમાં નાખે. સત્યની શોધ કરો મારા ભાઈ, પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધ ન કરી મારા ભાઈ. ડોંગરેજી મહારાજ બોલ્યા છે ધંધુકાની કથામાં કે ગુરુ બનવાનો અધિકાર બ્રાહ્મણ સિવાય કોઈને છે નહીં. અને વાલ્મીકી રામાયણમાં લખ્યું છે 30-33માં શ્લોકમાં કે ગુરુ બનવાનો અધિકાર હોય તો પોતે એક બ્રાહ્મણને જ છે. કુરાનમાં 58માં સાફામાં લખ્યું છે કે જો ગુરુ બનવાનો અધિકાર હોય તો એક બ્રાહ્મણને જ છે. પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધ કરો મારા ભાઈ. માયાભિમાન મટે નહીં મનમાં, માને કે હું બહુ મોટો. માયાભિમાન મટે નહીં મનમાં, માને કે અમે બહુ મોટા. પ્રપંચ પરધાન કરવન પૂરા, પ્રપંચ પરધાન કરવન પૂરા. ખેલ કરે હાવ ખોટા રે પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધ કરો ભાઈ, એ પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધ કરો ભાઈ. જ્યાં સુધી પોતાને ભરોસો ન બે ત્યાં સુધી ક્યારેય તમારે એને સ્વીકારવું નહીં. પણ ભરોસો બેસી જાય પછી સ્વીકાર્યા પછી એમાં ક્યારેય શંકા કરવી નહીં. કારણ કે તમે જે ભરોસો મેળવ્યો છે, સત્યનો મેળવ્યો છે, એમ સત્યની શોધ કરતા શીખી જાઓ, સત્યને ગોતવા માટે નીકળી જાઓ. એવું તમને દેવી ભાગવત ટોકર કરે. ઓ ધર્મ ને બ્રહ્મની વાત ન જાણે, કહે અમે મોટા જ્ઞાની. ધર્મ ને બ્રહ્મની વાત ન જાણે, કહે છે અમે મોટા જ્ઞાની. કહે છોટા એવા ઢોંગી લોકોથી, ઓ કહે છોટા એવા ઢોંગી લોકોથી. થય છે ધર્મની હાનિ રે પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધ કરો ભાઈ, એ સત્યની શોધ કરો ભાઈ. કહે પુરુષોત્તમ, જેને ધર્મની વાતો નથી જાણી, શાસ્ત્રને વાંચ્યા નથી, એ કહે છે અમે બહુ મોટા. સત્યની શોધ કરવાનો સમય આજ આપણી પાસે છે. જો જીવતા આવડે તો સતયુગ છે અને ન જીવતા આવડે તો કળિયુગ છે. આજના સમયમાં બહુ જીવન જીવવાની સરળ રીત છે અને એ રીત ઉપર ચાલવા માટે, કારણ કે આજના સમયમાં ગાલ પુરાણ એટલા બધા છે, એમાંથી બહાર નીકળવા માટે શાસ્ત્ર અને 18 પુરાણમાંથી એકાદું જરૂર આશ્રય લેવો પડશે. અને એ જ તમને રસ્તો બતાવશે. મહારાજે અયોધ્યામાં દેવી ભાગવત કથા બેસાડી છે. ધીરે ધીરે એક દિવસ કથાની શરૂઆત કરે છે. પ્રથમ પોતે માને યાદ કરી અને પ્રથમ દિવસનું મંગલાચરણ કરે છે. આદ્યા કમલાવાણી માયા શ્રી ભુવનેશ્વરી. ભુવના ભાવના ભવ્યા ભવાની ભવ મોચની. માને યાદ કરી અને મંગલાચરણ કરી અને કહે છે કે હે માં, હું કંઈ જાણતો નથી, પણ આ દીકરીને તારે દીકરો બનાવવાનો. મેં તો તારા ભરોસે કહી દીધું છે, જા થઈ જશે, હવે તારે જે કરવું હોય એ કરજે. એમ મહારાજ વશિષ્ઠજી જગદંબાને યાદ કરે
એમ કરતાં કરતાં 5મો દિવસ થયો છે. ચોથા દિવસે ત્રીજા દિવસે ભુવનેશ્વરી પ્રાગટ્ય થયું. ચોથા દિવસે રામ જન્મ થયો. રામે નવરાત્રિનું વ્રત કર્યું. કૃષ્ણ જન્મ થયો. કૃષ્ણના કુળદેવી માં બન્યા. ભગવાનને કાર્યને પૂર્ણ કરવા માટે 5મા દિવસે મહિષાસુર મર્દિનીનું પ્રાગટ્ય થયું. છઠ્ઠા દિવસે કાલી પ્રાગટ્ય થયું. ચામુંડા પ્રાગટ્ય થયું. ભગવતી જગદંબાના ગુણગાન ગવાતા ગયા. 8મો દિવસ થયો છે અને 9મા દિવસે જ્યાં કથા વિરામ કરી અન્ન પુણ્ય જ્યાં છે એ કહે છે કે હે શ્રાદ્ધદેવ, તારી દીકરીને બોલાવ. ઈલાને બોલાવે છે અને ઈલાના મસ્તક ઉપર જ્યાં વશિષ્ઠ મહારાજે જે જગદંબાને બિરાજમાન કર્યા હતા એ જે પોથીજી મૂક્યા છે અને પોતાનું પુણ્ય આપ્યું અને કીધું કે જા તારા મહારાણી સાહેબને પૂછીજો કે હવે આ દીકરી છે કે દીકરો છે. અને આ બધું જે જગદંબાનું પુણ્ય આપીને કીધું કે હે માં, વશિષ્ઠ કહે છે તારી સિવાય જો મેં કોઈ ભજન ન કર્યું હોય, તારી સિવાય મેં રાત દિવસ તારા જ ગુણગાન ગાયા હોય તો હે માં આ દીકરી દીકરો થઈ જવું પડે. અને જ્યાં જોવે છે અને આવીને પોતાના ધર્મપત્ની કહે છે કે મહારાજ આ દીકરી નથી, આ તો દીકરો થઈ ગયો. ઓ જય ભગવતી દેવી નમો વરદે, જય પાપ વિનાશની બહુ ફલ દે, જય શુંભ નિશુંભ કપાલ ધરે, પ્રણમામિ તુ દેવી નરાતી હરે. માની સ્તુતિ કરી છે અને જગદંબાએ મહારાજ શ્રાદ્ધદેવે ગુરુદેવના ચરણ પકડીને કહે છે ગુરુદેવ, તમારી પાસે જે તાકાત છે એનાથી મારો અહીંયા દીકરીમાંથી દીકરો થઈ ગયો. ગુરુદેવે દીકરાનું નામ સુધારમાં પાડી આન પોતે પોતાના કાર્યને પૂર્ણ કરે છે અને કહે છે કે જો ગુરુ મહારાજ આપ ન આવ્યા હોત તો મારું કાર્ય પૂર્ણ થાત નહીં. પણ ગુરુદેવને કહે છે કે માગો. ત્યારે વશિષ્ઠજીએ કીધું કે એટલું માગું છું, મને વચન આપ કે તમે જે માગો એ આપી દઈશ, એમ નહીં કે વચન આપ. અને વચન આપ્યું અને કહ્યું કે હું એટલું માગું છું કે જ્યાં સુધી તું રહે ત્યાં સુધી 12 મહિનામાં એક દેવી ભાગવત કથા વાંચન કરજે. આ મને આપ, આ સિવાય બીજું કાંઈ માગતો નથી. મહારાજે આપ્યું છે અને પોતે સ્વીકાર્યું છે અને પોતાને અહીંયા વંશ પરંપરા આગળ ચાલી છે. આ રીતના આપણે કથાને અહીંયા જોઈ રહ્યા છીએ. અહીંયા 1-2 મિનિટમાં કથાને વિરામ કરું. એ પહેલાં જે સન્માન, જે પ્રસાદી રૂપી એને લઈ અને પછી કથાને વિરામ કરીએ. કોઈ પણ ભક્તો પ્રસાદ લીધા વિના જશો નહીં. અને અહીંયા રહેવાની પણ વ્યવસ્થા છે. ચેતનભાઈ માસ્તર તેઓ અહીંયા આવશે. અહીંયા જે આપણે વધારેલા ભક્તજનોનું સન્માન આપણે શું કરી શકીએ, પણ એક પ્રસાદી આપી શકીએ મહાકાલી ધામ તરફથી. બીજું આપણાથી કંઈ થઈ શકે નહીં. એટલે કોઈ પણ ભક્તો 5-10 મિનિટ બેસી અને પછી ભાઈઓ પ્રસાદ લેવા જશે અહીંયાથી કહેશે ત્યારે. બોલીએ મહાકાલી માત કી. એકવાર એવી ઈચ્છા જય તો આ બધું કથા મંડપ ગુંજી ઉઠવો જોઈએ. બોલીએ મહાકાલી માત કી. આપણા આમંત્રણને માન આપીને જે મહેમાનો પધાર્યા છે, જેઓનું આપણે સ્વાગત સન્માન કરવું જ રહ્યું, એવા જોકે આમાંથી કોઈ વ્યક્તિ એવો નહીં હોય કે એમને ઓળખતા ન હોય. કારણ કે જ્યારથી આ મંદિરના આમ તો પહેલાંથી સંબંધ હશે, મને નથી ખ્યાલ, પણ હું જોઉં છું ત્યારથી એવા સામતભાઈ જેબલિયા જેઓએ પૂજ્ય બાપુને અને આ મહાકાલી ધામને કાયમ માટે બધી જ રીતે સંપૂર્ણ સહયોગ આપણને આપ્યો છે. અને એમને તો લગભગ હું ન ભૂલતો હોઉં તો ગુજરાત આખામાં એમના ડંકા વાગે છે, પણ એ ડંકામાં ભગવતી વગાડે છે. કારણ એટલા માટે કે ગાય માતાની રક્ષા કાજે એવો
જજુમી રહ્યા છે એવા સામતભાઈ જેબલિયાનું પૂજ્ય બાપુ સન્માન કરશે. પણ એ પહેલાં સામતભાઈ જેબલિયાનું એવી ઈચ્છા છે કે તેઓ પૂજ્ય બાપુનું સન્માન કરવા ઈચ્છે છે. તો પધારો, જોરદાર તાલીઓથી વધાવશું સામતભાઈ જેબલિયા કે જેઓએ હંમેશા ગાયની રક્ષા કરી છે અને ગાય માતા માટે જજુમી રહ્યા છે. આપણે એને માં કહીએ છીએ. એક તો આપણી જન્મદિનારી માં, એક ગાય માં, એક જેને ઉપર આપણે દરરોજ ચાલીએ છીએ એ ધરતી માતા. ઘણી માતાઓ છે, તો એમાંની એક માતાની જેઓ રક્ષા કરી રહ્યા છે. ફરીવાર એકવાર જોરદાર તાલીઓથી વધાવશું. બોલીએ મહાકાલી માત કી. હું એટલું જ બોલીશ, જય તો તમારે જ બોલવાની પાછળથી. જીલુભાઈ નનકુભાઈ લોયા પૂજ્ય બાપુ એમને આશીર્વાદ પ્રદાન કરશે. મંગળુભાઈ ખાચર લોયા તેઓ પણ પૂજ્ય બાપુ પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરે. મંગળુભાઈ ખાચર. સુરેશભાઈ ખાચર લોયા જેઓ પૂજ્ય બાપુ પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરશે. લાલભાઈ ચંદ્રા સાડીવાળા તેઓ પણ પૂજ્ય બાપુ પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરશે. જોરદાર તાળીઓથી વધાવીશું. જે પણ ભક્તજનોએ સવારે પૂજામાં બેસવાની ઈચ્છા હોય તેઓ કાર્યાલય પર નામ લખાવશે. અને પૂજામાં બેસવા માટે સાથે શું લાવવું એક એક વ્યક્તિએ પૂછવું. એના કરતાં હું જાહેરાત કરું કે પૂજામાં બેસવા માટે ઘરેથી લાવવાની વસ્તુ ગણપતિ દાદાની મૂર્તિ, કુળદેવીની મૂર્તિ, ખેસ અને ચૂંદડી છેડાછેડી માટે, 2 નંગ આસન બેસવા માટે. કાલે બાપુએ કથામાં વાત કરી હતી આસનની, તો એ 2 આસન પૂજામાં બેસવા માટે, લોટી અને ચમચી. આટલી વસ્તુ ઘરેથી લાવવાની, બાકી બધું અહીંથી મળી રહેશે. અને જે પણ લોકો ભક્તજનો ગણપતિ દાદાની મૂર્તિ અને કુળદેવીની મૂર્તિ અથવા ફોટો જે સાથે લાવે, પૂજા પૂર્ણ થયા બાદ તેઓએ પાછી સાથે ઘરે લઈ જવી, અહીંયા ભૂલી જવી નહીં. પછી 2 દિવસ પછી તમે અમને કહો કે અમારી મૂર્તિ ક્યાં, તો ગણપત દાદા પછી હિમાલયમાં વ્યા જાય. ખોડાભાઈ વિઠ્ઠલભાઈ કણજરિયા જેઓ પૂજ્ય બાપુ પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરશે. લાલા મામા જેઓ પૂજ્ય બાપુ પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરશે. લાલા મામા ટીમલા. બાપુએ કથામાં એક સરસ મજાની વાત કરી, હું સાંભળતો. હું ભલે ગમે ને આ ગ્રાઉન્ડ માટા મારતો હોય પણ કાન અહીંયા હોય અને આપણે કથામાં બેઠા હોય પણ મન ક્યાં હોય? ઘરે રસોઈ બની ગઈ છે, કોઈ મહેમાન નહીં આવ્યું હોય ને, દરવાજાની ચાવી તાળું વાંચતા ભૂલી ગઈ છું, તો ખાલી શરીર આપણું અહીંયા હોય અને મન બીજે હોય તો કથા સાર્થક થાય નહીં. પણ મનથી જ્યારે આ પટાંગણમાં બેઠા હોય અને ભક્તિ ક્યારે લાગે આપણામાં? ભક્તિભાવ ક્યારે જન્મે? ભક્તિ રસ. જય શ્રી રામ, જય ગુરુદેવ. ગુરુ કૃપા કોને કહેવાય છે? એક જ મિનિટમાં ચેતનભાઈની વચ્ચે મેં ખલેલ આપી છે, પણ તમારી વચ્ચે કે પાત્ર ઊભું છે. 2016માં મેં ટીમલા કથા કરેલી. એ વ્યક્તિ ભાઈ તળાવે બેસતા, પછી ઓરડા સુધી આવ્યા, ત્યાં 5મા દીએ મારી પાસે મને કંઠી બાંધો. મેં તમને હું કંઠી ન બાંધો, મેં તમારે 5 વ્યસન છે ગામ કે છે અને એ મોટા છે. પહેલું દારૂ પીવાનું, બીજું જો જુગાર રમવાનું, રોજ 4 જોડી બીડી પીવાની, ચોથું નોનવેજ અને બનાવવા જવાનું. આવા વ્યસન મેં હું તમને કંઠી બાંધું નહીં. આ મૂકો તો આજથી મૂકી દો. મેં તમારી મારી 2 ઘટશે કાલ ગામ વાતું કરશે. તો કે બાપુ ન લઉં, તમને ભરોસો છે? આજે આટલા વર્ષ થયા બીડી નહીં, પણ કોક બીડી પીધો ને તો એ રૂમાલ મોઢે રાખે છે. ક્યારેય ગુરુ કૃપા, ક્યારેય ભક્તો નાની હોતી નથી. આજ ગામના એમ કહે છે બાપુ તમે અમારી માટે વિપત્તિ કરી, અમારો ટાયો ખોઈ નાખ્યો. કે
શું કહે છે? અમારો ટાયો ખોઈ નાખ્યો, તમે અમને બનાવી દેતા હતા, અમારે રમતા હતા. ગામ ખગા એમ કહેતા હતા કે આ 5 વ્યસન તું મૂકી દે ને તો તારા દીકરી દીકરાના કરી લગ્નમાં આવશું. ત્યારે આ ભાઈ એમ કહેતા હતા કે આ 5 છે ને મારા હગા, તમે ન આવો ને તો હાલશે. પણ આટલા વર્ષ થયા, આજ હજી સુધી એને પોતે રૂમા લાડો રાખે છે. આ કેવલ મહાકાલીની કૃપા છે, એના સિવાય થઈ શકે નહીં. માં એમના ઉપર આવીને આવી ભક્તિનો પ્રભાવ રાખે એવો વ્યાસપીઠ ઉપરથી આશીર્વાદ છે. દરેક કથામાં હું કહું જ છું લાલજીભાઈનું, કારણ કે એમાં 2 વ્યક્તિને જ લાગશે ને બધાને ન લાગે તો કંઈ નહીં, પણ અહીંયા કાયમના માટે રાખે. અસ્તુ. જય શ્રી રામ. જય શ્રી રામ. બેસો ભાઈ. તો વાત હતી તિલકની. પૂજ્ય બાપુએ કથામાં સરસ વાત કરી કે આપણું જે લલાટ હોય એમાં તિલક અવશ્ય કરવું જોઈએ. તિલક કોઈ આડું કરે, ઊભું કરે, એ તો યથાયોગ્ય જે પ્રમાણે બધા કરતા હોય. પણ જો આપણો હિન્દુ ધર્મ જે છે એ હિન્દુ ધર્મ માય કાંગલો થતો જતો હોય ને, તો એના 5 કારણો છે. એક કે માથું આપણું કપાળ તિલક વગરનું હોય. પહેલાંના જમાનામાં તિલક ફરજિયાત કરતા હતા. હવે ચાંદલો તો શરમ આવે, મારી જેવાને તો ખાસ આવે, મારી ઉપર જ કહેવાય ને, બીજા ઉપર ન ઢોળાય. તો તિલક વગરનું માથું. બીજું, હાથ શસ્ત્ર વગરનો. કારણ કે ક્ષત્રિય સમાજ અહીંયા બેઠો છે એટલે મારે આ 5 વસ્તુનો ઉલ્લેખ કરું છું કે આપણું કપાળમાં તિલક અવશ્ય હોવું જોઈએ, અને હાથ શાસ્ત્ર વગરનો, આપણા હાથમાં શાસ્ત્ર હોવું જોઈએ. મન શ્રદ્ધા વગરનું. અહીંયા બેઠા હોય પણ મન ક્યાં હોય? ઘરે હોય. ભાઈ બાપુ ગમે એટલી કથા કરે તોય આપણે હતા એના એ. અને જીભ મંત્ર વગરની. અને શિક્ષણ છે એ ધર્મ વગરનું થઈ ગયું છે અત્યારે, કારણ કે પુસ્તકી જ્ઞાન આપવાનું. પણ ખરેખર જ્યારે આ ધર્મનું જ્ઞાન થોડુંક બાળકોમાં ઉતરશે તો એને આ ખ્યાલ આવશે. હિન્દુ ધર્મ આપણો, હિન્દુ ધર્મને સિંચવાનું કામ ત્યાંથી જ થાય છે. તો વધારે ન બોલતા, આપણને જે લોકોએ ફૂલને તો ફૂલની પાંખડી આ મંદિરને જે કાંઈ આપ્યું છે એવા 1000 રૂપિયા ચમોડભાઈ લાલજીભાઈ, ચમોડ લાલજીભાઈ ગાંડાભાઈ મોટા ટીમલા, જોરદાર તાલીથી વધાવશું. 100 રૂપિયા ડાભી અમરસિંહભાઈ દેવજીભાઈ બોટાદ. 501 રૂપિયો મનસુખભાઈ ધીરુભાઈ. ખાસ એક અહીંયા તો લખ્યું છે શ્રી મહાકાલી ધામ બોટાદ, ભાવેશ બાપુ બોટાદ. કદાચ માન લો કે કોઈ ભક્ત આજે આવ્યા છે, કાલે અનુકૂળતા ન પણ હોય કથામાં આવવાની, તો એવું નથી કે કથા ન સાંભળી શકાય. સરસ મજાનું એક આયોજન છે, યુટ્યુબ ચેનલ. મોબાઈલ તો અત્યારે બહુ, કોઈ વ્યક્તિ એવો નહીં હોય કે એની પાસે મોબાઈલ નહીં હોય. 70 વર્ષના માજી હોય તો મોબાઈલ તો જોઈએ જ, દાદા ભલે ગમે ત્યાં હોય. તો એનો સદુપયોગ આપણે કઈ રીતે કરશું કે કદાચ કથામાં ન આવી શકાય તો શ્રી મહાકાલી ધામ બોટાદ આપણા બાળકો હોય એને કહેવાનું, એમાં સર્ચ કરી દેશે. આ કથા લાઈવ આવે છે, આ કથા લાઈવ શ્રી મહાકાલી ધામ બોટાદ યુટ્યુબ ચેનલ પર આવે છે. તો ઘરે બેઠા પણ નિહાળી શકશો. જે ન આવી શકે એને પણ આપણે કહીશું, જેથી કરીને તેઓ પણ આ કથાને સાંભળી શકે. પુણ્યનું કાર્ય છે, એક જીવ એમાંથી કંઈક શીખશે તો એ પણ સારું જ છે. પૂજ્ય બાપુએ હમણાં વાત કરી કે પાવાગઢ આવતા વર્ષે 1008 પોથી મૂકીને મા ભગવતીના ગુણગાન ગાવાના છે. ત્યારે એમાં જે પણ ભક્તજનોએ ગયા વર્ષે પોથી લખાવી છે એનું એક અમારી ભૂલ થઈ ગઈ છે કે એક યાદી ખોવાઈ ગઈ છે. તો જે કાંઈ યાદીઓ હતી એના નામ લખી નાખ્યા છે, અને જે કોઈ લખાવી હોય એ મારી પાસે ટેલી કરાવી લે. પોથી લખવાનું કામની જવાબદારી મને સોંપેલી છે. તો અને જે કોઈ નવા ભક્તોએ પોથી લખાવવાની ઈચ્છા હોય તે પણ મારો સંપર્ક કરે. મારો અર્થાત ટૂંકમાં મારી જવાબદારી છે, એટલા માટે હું એમાં લખું છું. તો પોતાનું નામ, ગામ, સરનામું અને મોબાઈલ નંબર, એમાંય વોટ્સઅપવાળો, કે જેથી કરીને કાંઈ સૂચના હોય તો અમે તમને જાણ કરી શકીએ. શક્ય હોય ત્યાં સુધી વોટ્સઅપ નંબર, નહીંતર ફોન નંબર પણ ચાલશે. તો આટલી વસ્તુ તમારે લખાવવાની રહેશે. જે પણને ઈચ્છા હોય
આવતા વર્ષે આ જ સમયમાં કથા ત્યાં થશે અને ભવ્યથી ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે એ પણ આપનો સાથ સહકાર હશે તો ફરીવાર એકવાર મા ભગવતીના ખોળામાં બેસીને એના ગુણગાન ગાવાની આપણને મારે પૂરું છે બાબુ. જે પણ ભાઈઓ અને બહેનો જે આપણા સ્વયંસેવકો છે તેઓ સત્વરે શાંતિપૂર્વક, ઝડપથી ખરું પણ શાંતિપૂર્વક, બીજાને ખલેલ ન પહોંચે એ રીતે રસોડામાં જઈશું. જે પણ સ્વયંસેવક બહેનો અને ભાઈઓ છે તેઓ રસોડામાં તત્કાલ ધોરણે પહોંચે. જે પણ રસોઈના દાતા છે સવાર, બપોર અને સાંજ, કારણ કે તમે પણ સમજી શકો કે બધાને હું પણ ઓળખતો ન હોય, કોઈ વ્યક્તિ ન ઓળખતા હોય, કોઈ ફોનમાં લખાવેલી હોય, તો સવાર, બપોર અને સાંજની જે રસોઈના દાતા છે અહીંયા કોઈ પણ દાતા ઉપસ્થિત હોય તો પૂજ્ય બાપુ પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરે. જે કોઈ હાજર હોય, પધાર્યા હોય, રસોઈના દાતા હોય અને પધાર્યા હોય તેઓ ઝડપથી પૂજ્ય બાપુ પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરશે. એના નામ બોલું છું. સવારની રસોઈના દાતા છે સોની ધર્મેન્દ્રભાઈ વડોદરા ખસવાળા, બચુભાઈ મગનભાઈ ચાવડા મુંબઈ, બટુકભાઈ પરાગભાઈ પ્રજાપતિ અમદાવાદ, લક્ષ્મણભાઈ દેવજીભાઈ કણજરિયા, રામજીભાઈ જીવરાજભાઈ કણજરિયા, મુકેશભાઈ ટપુભાઈ સોનગરા, હર્ષદીપભાઈ વલ્કુભાઈ ખાચર કુંભારા. આ સવારની રસોઈના દાતા છે. આમાંથી કોઈ પધાર્યા હોય તો ઝડપથી ઉપર પધારે. બપોરના રસોઈના દાતા છે જયંતિભાઈ ડુમાણિયા, બગાભાઈ સોહલા ભરવાડ બોડિયા, રામ ભરોસે સિંહોર, દેવકુબા માલા બોડિયા, સ્વર્ગસ્થ નિલેશભાઈ ઉકાભાઈ ચૌહાણ, હસ્તક ભરતભાઈ ઉકાભાઈ ચૌહાણ, કૌશિકભાઈ રમણભાઈ પરમાર બોટાદ, રઘુભાઈ રામભાઈ ખવડ, સરપંચ શ્રી લાખાવાડ, સતાભાઈ સરવૈયા ખાખુઈ, શાંતુભાઈ રામભાઈ બોરીચા બોટાદ, સ્વર્ગસ્થ રવુભાઈ નનકુભાઈ ખાચર, હસ્તક જયરાજભાઈ રવુભાઈ ખાચર, દિગુભાઈ રામભાઈ બોરીચા, ભાથીજી સત્સંગ મંડળ જમરાળા, કુબા નેહડા ભરવાડ સમસ્ત, હસ્તક રત્નાભાઈ ભરવાડ. સાંજની રસોઈના દાતા છે રાજુભાઈ સાપરા બોટાદ, જયંતિભાઈ વૈશ્રામભાઈ બગડ, દિલાવર એચ હમીદ બોટાદ, ધવલભાઈ વાલજીભાઈ લકુમ લીમડી, ભરતસિંહ મનુભા પરમાર રાજશક્તિ ટ્રાન્સપોર્ટ, મહિલા મંડળ બરવાળા, કિશોરભાઈ સાણપરા વડોદરા, સ્વર્ગસ્થ કુંવરજીભાઈ ઠાકરસિંહભાઈ ભીમાણી, હસ્તક ભીખાભાઈ કુંવરજીભાઈ ભીમાણી. 5100 રૂપિયા રામ ભરોસે કુબા સાંજની રસોઈ પેટે. સ્વર્ગસ્થ હસમુખભાઈ ઠાકરસિંહભાઈ સાપરા, હસ્તક ધર્મેશભાઈ હસમુખભાઈ સાપરા બોટાદ વડોદરા, અજીતભાઈ બટુકભાઈ સોલંકી ગોંડલ, ધનજીભાઈ મગનભાઈ ગોલાણિયા, ભરતભાઈ મનુભાઈ જેબલિયા, કડિયા મંદિર લીમડી, મહંત શ્રી તિકમદાસ બાપુ. આ બધા રસોઈના દાતા છે. એમાંથી કોઈ રસોઈના દાતા પધાર્યા હોય તો પૂજ્ય બાપુ પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરશે. અને જે કોઈ ભાઈઓએ દાન ભેટ રસોઈ જે કાંઈ લખાવવું હોય તો બહાર કાર્યાલયમાં સંપર્ક કરશે. અને પોથી લખાવવાની ઈચ્છા હોય છે આવતા વર્ષે, પણ અત્યારથી લખશું, અત્યારથી આયોજન થશે તો એ આયોજન આપણે સરસ મજાનું કરી શકીશું. તો જે કોઈ ભાઈ બહેનોએ પોથી લખાવવાની ઈચ્છા હોય તે લખાવી શકે છે. એવું નહીં હોય કે બહેનો ન લખાવી શકે, બહેનો પણ લખાવી શકે. રોજની 50 રૂપિયાની પાણીપુરી નહીં ખાવાની, 11,000 થઈ જાય. એક રસ્તો છે. તો સારા કાર્યમાં વપરાય. આપણો પૈસો છે ને સારા કાર્યમાં વપરાવો જોઈએ. પૈસા હોય એ મહત્ત્વનું નથી, પણ કયા રસ્તે વાપરવી છે એ મહત્ત્વનું હોય. સારા રસ્તામાં વપરાય તો એ સારું. વધારે નહીં કહેતા, આપ શ્રી બધા કથાનો લાભ લેશો. પૂજ્ય બાપુની પ્રાર્થના કે આગળ કથાનો દોર શરૂ કરશે. બોલીએ મહાકાલી માત કી જય શ્રી રામ, જય ગુરુદેવ, જય માતાજી. અહીંયા કથા વિરામ થાય છે એ પહેલાં
તમને ચેતનભાઈ પોથી લખાવવાનું શું કામ કીધું છે કે જેટલી વહેલી લખાવશો ને એટલો તમારો નંબર આગળ આવશે બે હવામાં. પછી 500ની પોથી થશે તમારે 500 દૂર જવાનું થશે. એમાં લગભગ 400, 350, 400 જેવી થઈ ગયેલી છે. એટલે કહેવાનું માધ્યમ છે કે પછી આપણને એમ થાય કે હવે હું પાગળ ને એમ નહીં, વહેલા લખાવો તો વ્યાસપીઠથી નજીક વારો આવશે. અને અહીંયા જે કોઈને ફરજિયાત રસોઈ લખાવવાનું છે અને એ પહેલાં કહી દઉં છું, સાંજની રસોઈ લખાવી હશે તો 5100 રૂપિયા, સવારના નાસ્તા માટે 2500 રૂપિયા, બપોરની રસોઈ માટે 11,000 રૂપિયા રાખેલા છે. અને એ બધાએ પાછો લાભ એ લેવાનો છે આરતીનો, પૂજાનો. અમે બજેટ માટે કહેતા નથી, પણ તમે આરતી પૂજામાં બધા બેસજો. આ જે લખાવી છે એ પણ અને બીજા ભક્તો પણ. અહીંયા કથા વિરામ કરું છું. બોલીએ મહાકાળી માત કી જય. ભગવતી રાંધણ માત કી જય. પંચમુખી હનુમાનજી મહારાજ કી જય. મેલડી માત કી જય. ચામુંડા માત કી જય. अपने गुरु महाराज की जय. अपने मात पिता की जय. दयाल मानी जय. राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे. ओम नमः पार्वती पतये हर हर महादेव महादेव हर 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 અહીંયા કથા વિરામ થાય છે. જે પ્રસાદ લીધા વિના બધા ભક્તો વારા પરથી જે લોકો આયોજન છે પ્રમાણે જશે. આપણી કથા પાછી શરૂ થશે 3:15. हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं, तेरी ममता से जो गहरा है सातो सागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं. हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर 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 कोई नहीं. ऊंचा है भवन ऊंचिया है मंदिर,